ગુજરાતના નાના રણમાં આભ ફાટ્યું. બનાસકાંઠાના સુઈ ગામમાં સુકાભઠ્ઠ રણ પ્રદેશે દરિયો બની ગયો. 2025માં પ્રકૃતિની લીલા જુઓ. જ્યાં રણ પ્રદેશ છે ત્યાં દરિયો બની ગયો. આજે સુઈ ગામ નજીક નડાબેટમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો. બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાય. આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુઈ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે. જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું. કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે. સતત ખાબકી રહેલા મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે. પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય. રણમાં પાણી ભરાતા રણ દરિયો બની ગયો છે. આ તરફ બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. સિઝનમાં ત્રીજી વાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. બનાસ નદી બે કાંઠે બનતા કાંઠાના વિસ્તારોના રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. બનાસ નદી પાસે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે, તો પોલીસ તંત્ર બનાસ નદી પાસે ખડે પગે છે. આ તરફ જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા છે પાણી. પાલનપુર અંબાજી હાઈવે ધનિયાણા ચોકડી નજીક ભરાયા છે વરસાદી પાણી. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. પાલનપુરમાં વહેલી સવારથી ધીમી ધારે થઈ રહ્યો છે વરસાદ. સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાન નત જાગ્યા. જિલ્લાના થરાદના ડુવાથી પાવડાસણ જવાનો માર્ગ ધોવાયો. પાણીના પ્રવાહને કારણે માર્ગ ધોવાતા વાહન વ્યવહાર ઠપ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદીમાં પણ પાણીની આવક છે. થરાદ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.